એની એક ઝલક જોવા માટે ત્યારે સોમનાથમાં સ્વાભિમાન પર્વ 2026ની ઉજવણી થઈ રહી છે અને સીધો હવે જે કાફલો આવી રહ્યો છે અને દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી નીકળી ચૂક્યા છે સર્કિટ હાઉસ ખાતેથી અને આપ જુઓ સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। હર હર મહાદેવનો નાદ અત્યારે સોમનાથમાં ગુંજી રહ્યો છે અને પ્રધાનમંત્રી હવે નીકળી ચૂક્યા છે અને સીધા જે આપણી સામે દ્રશ્યો આવી રહ્યા છે। સંવાદદાતા આપણી સાથે અર્પણ જોડાયેલા છે। અર્પણ, હાલ પ્રધાનમંત્રીનો કાફલો નીકળી ચૂક્યો છે, ત્યાં કેવો માહોલ છે? તમામ લોકો પણ અત્યારે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે। આગળનો કાર્યક્રમ કેવો રહેશે? બહાર આવતો ને બહાર જી અર્પણ। સોનલ, અહીંના જે દ્રશ્યો છે હું બતાવું, મારી પાછળની તરફ આસપાસના દ્રશ્યો કેમેરા પર્સન બતાવી રહ્યા છે। જે યાત્રા છે તેની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે એમ કહી શકાય, કારણ કે જે કોન્વોય છે યાત્રાની આગળનો તે ધીમે ધીમે આગળ તરફ આવી રહ્યો છે અને સુરક્ષાના તમામ જે વ્યવસ્થા છે તે અહીંયા કરી દેવામાં આવી છે। જે પોલીસનો કાફલો છે તે તબક્કાવાર જોઈ શકાય છે। પાછળની તરફ જે ઘોડેસવાર સવારો છે સુરક્ષા કર્મીઓ સાથેના તે પણ અહીંયા જોવાઈ રહ્યા છે। એટલે પ્રધાનમંત્રી જે છે તે સર્કિટ હાઉસ ખાતેથી નીકળી ચૂક્યા છે અને ત્યાંથી હવે તબક્કાવાર તેઓ યાત્રામાં સામેલ થશે। એટલે યાત્રા જે છે તે ધીમે ધીમે આગળ વધી રહી છે અને જે સિક્યુરિટી પ્રોટોકોલ છે તેને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે। રોડની બંને તરફ આપ જોઈ શકો છો બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે, જેથી કરીને પોલીસના જે કોઈ પણ અધિકારી છે તે લોકોને અહીંયા આવતા રોકી શકે અને લોકોનો ઉત્સાહ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે હવે પ્રધાનમંત્રીનું આગમન જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે ત્યાં તરફ થઈ ગયું હોવાથી લોકોની જે મૂવમેન્ટ છે તે સંપૂર્ણ રોકી દેવામાં આવી છે અને સુરક્ષાનો જે સૌથી મોટો પ્રોટોકોલ હોય છે તેને અમલમાં લઈ આવવામાં આવ્યો છે। એટલે સામેની તરફ આપ જોઈ શકો છો જે પોલીસના વાહનો છે તે ધીમે ધીમે આવી રહ્યા છે અને એની પાછળ વિવિધ જે પ્રદેશના જે કલાકારો છે વેશભૂષા સાથે આપણને શૌર્ય યાત્રામાં જોવા મળશે। સોનલ, બિલકુલ બિલકુલ અર્પણ, આપણી સામે અત્યારે જે દ્રશ્યો સીધા આવી રહ્યા છે સોમનાથથી કે જ્યાં પ્રધાનમંત્રી પોતાના કાફલા સાથે નીકળી ચૂક્યા છે, તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને આપ દ્રશ્યો જુઓ, અશ્વો પણ સવાર છે શોભાયાત્રામાં સવાર થવા માટે પણ પીએમ નો કાફલો અત્યારે સર્કિટ હાઉસથી નીકળી ચૂક્યો છે। સીધા એક્સક્લુસિવ દ્રશ્યો સોમનાથથી સામે આવી રહ્યા છે। સોમનાથમાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે અને અશ્વો પણ તૈયાર છે, સિક્યુરિટી ખાસ રાખવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પ્રધાનમંત્રી અત્યારે નીકળી ચૂક્યા છે પોતાના કાફલા સાથે, તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે અને ડમરૂનો નાદ પણ સંભળાઈ રહ્યો છે। એટલે ભૂદેવો પણ અત્યારે ખાસ તૈયાર છે, કારણ કે જ્યારે શોભાયાત્રા નીકળશે ત્યારે મંત્રોચ્ચાર કરવામાં આવશે। સામે મહિલા આપ જુઓ સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પ્રધાનમંત્રીનો કાફલો નીકળી ચૂક્યો છે અને હાથમાં ડમરું છે। આ ખાસ આપ તસવીર જોઈ શકો છો, જે વિડીયો છે સામે આવ્યા છે દ્રશ્યો કે જ્યાં પ્રધાનમંત્રી પોતાના કાફલા સાથે નીકળ્યા છે અને હાથમાં ડમરું છે, ડમરું વગાડી રહ્યા છે। સ્વાભિમાન પર્વ 2026 ઉજવણી અને ઉજવણીનો આજે બીજો દિવસ અને ખાસ સહભાગી થયા છે પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રીના મુખ પર જે ખાસ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રી જીતુ વાઘાણી તેઓ પણ એક જ જીપમાં સવાર જે છે એ લોકોના અભિવાદન ઝીલતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં એ ડમરું વગાડતા એ દ્રશ્યો, એ લોકોના અભિવાદન ઝીલતા એ દ્રશ્યો અને એ તેમના મુખે રહેલું એ તેજ
એ જે તે જ અહીંયા એક અલગ અનેરું અહીંયા જોવા મળી રહ્યું છે અને સોમનાથ ખાતેના આ દ્રશ્યો એ ભક્તિમય દ્રશ્યો અહીંયા એક અલગ નજારો જે છે એ પણ અહીંયા જામ્યો છે, જ્યાં ઋષિકુમારો વચ્ચે એક ખુલ્લી જીપમાં સવાર દેશના પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી એ શૌર્ય યાત્રામાં આગળ વધી રહ્યા છે. એ ઋષિકુમારો અને વચ્ચે જીપમાં સવાર તેની સાથે આ શૌર્ય યાત્રા જે છે આગળ વધી છે અને શંખ સર્કલથી એ સોમનાથ મંદિર પરિસર અંદાજે 2 કિલોમીટરનો આ રૂટ કે જ્યાં આખા રૂટને એ શણગારવામાં આવ્યો. મોટી સંખ્યામાં એ યુવાનો જે છે અહીંયા હાજર છે, એ મોટી સંખ્યામાં એ જનમેદની હાજર અને અલગ અલગ સ્ટેજો બનાવીને અલગ અલગ રાજ્યોની એ સંસ્કૃતિની ઝાંખી જે છે એ દર્શાવવાનો પ્રયાસ અહીંયા કરવામાં આવે છે. વિવિધ પ્રતિકૃતિઓ અહીંયા રજૂ કરવામાં આવી છે. સાથે હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય તેના વિવિધ પાત્રો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. દેશની જુદી જુદી સંસ્કૃતિ, જુદા જુદા રાજ્યોના જે સંસ્કૃતિના કલાકારો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. ઋષિકુમારો જે છે જે ડમરૂના નાદ સાથે સતત અહીંયાથી આગળ વધી રહ્યા છે. આખી શૌર્ય યાત્રાનું સૌથી મોટું આકર્ષણ ગુજરાત પોલીસના અશ્વદળના જે અધિકારીઓ છે તે છે તે પ્રમાણે અહીંયા જોઈ શકાય છે કે જે અધિકારીઓ અહીંયા ઘોડા ઉપર સંપૂર્ણ સજ્જ થઈ તેમનો જે સાફો છે કેસરી તાલીમબદ્ધ જે અશ્વો છે વિવિધ પ્રજાતિના કે જે ખાસ પોતાના ગુણો ધરાવે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. 108 જેટલા આ અશ્વો છે કે જે આખી આ શૌર્ય યાત્રાનું સૌથી મોટું આકર્ષણ છે. તેની પાછળ પણ ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયેલા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુલ્લી જીપમાં આ જ શૌર્ય યાત્રામાં જોડાયેલા છે. એટલે છેલ્લા કેટલાય દિવસથી આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણીની જે તૈયારી ચાલી રહી હતી તે હવે તેના અંતિમ મુકામ પર આવી પહોંચી છે. આ યાત્રા સાથે જ કહી શકાય કે સોમનાથના ઇતિહાસની જે કલંકિત ઘટના હતી 1000 વર્ષ પૂર્વેની કે જ્યાં મોહમ્મદ ગઝનવીએ આ મંદિર પર હુમલો કર્યો હતો, તે ઉપરાંત 75 વર્ષ થયા છે આ મંદિરના જીર્ણોદ્ધારને કે જેને સરદાર પટેલે કરાવ્યો હતો. એટલે આ બે ઐતિહાસિક ઘટનાની યાદમાં આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે અને તેના ભાગરૂપે શૌર્ય યાત્રા યોજાઈ રહી છે. સોમનાથથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા.